સીએમના હસ્તે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગાંધીનગરમાં બોરવેલ રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો। પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, એમએલએ રીટા પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। ધારાસભ્ય કેયુર રોકડિયા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડાપ્રધાનશ્રીના જળ સંચયની અપીલને અનુસરીને વીવાયઓ દ્વારા 44 બોરવેલનું લોકાર્પણ આજે થયું છે અને આ પૂર્વે 31 બોરવેલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું। આમ કરીને કુલ 75 રિચાર્જ બોરને ગુજરાતની ગ્રામીણ જનતાને આજે મળ્યા છે। પાણી વાપરવા માટેની તકલીફ નથી। પાણી જ્યાં આવતું હશે ત્યાં અત્યારે બધા શાંતિથી એ પાણી વાપરે છે, પણ પાણીને બચાવવા માટેનું અભિયાન પણ આપણે શરૂ કર્યું છે। માન્ય નરેન્દ્રભાઈએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવ્યા છે। 75 દરેક જિલ્લામાં